અથર્વેદ 14:2-17 હે પુત્રવધુ, તું પ્રિયદર્શની બનીને શુદ્ધ અંતકરણથી કુટુંબી જનોનું ભલું કર. એનાથી ઘરમાં સુખ સંપત્તિની વૃદ્ધિ થશે. જો ઘરને સુખદાય અને મંગળકારી બનાવવું હોય તો કુટુંબનું વાતાવરણ શાંત અને પ્રેમ હોવો જોઈએ. પશુ પક્ષીઓ પણ શાંત અને પ્રેમ સ્થાનોમાં રહે છે. જેવી રીતે પશુ પક્ષી ઓને શાંત અને સુરક્ષા સ્થાન ગમે છે, તે જ રીતે મનુષ્ય પણ પ્રસન્ન રહેવા માટે કુટુંબને સુરક્ષિત સ્થાન ગમે છે. ઘરને સરળ બનાવવાની જવાબદારી પતિ પત્ની બંનેની છે. પતિ વર્ત ધર્મનું પાલન કરવું અને પત્ની વર્ત ધર્મનું પાલન કરવું, તે બંને ઉપર જે કર્તવ્યોની જવાબદારીઓનો ભાર આવે છે તેને ઉત્સાહપૂર્વક ઉઠાવવો જોઈએ અને એવો પ્રયત્ન કરવો જોઈએ કે સાથીદારની તુલનામાં પોતાની ભૂમિકા વધુ ઊંચી બની રહે. નવવધૂની પાસે આ રીતના વ્યવહારની આશા રાખવામાં આવે છે. જે કુટુંબની પ્રતિષ્ઠા છે, કુળ કે વંશનું ગૌરવ તેના ચારિત્ર અને વર્તન ઉપર જ આધારિત છે. તે કુળની પરંપરાઓની પાલક છે અને કુળને જ્યોતિર્મય બનાવવા માટે સારા સંતાનો જન્મ આપે છે અને કુળને માટે જ્ઞાન, વિજ્ઞાન, વૈભવ વગેરેથી પૂર્ણ સંતાનોને જન્મ આપવો, તેમજ ઉચ્ચ આચાર વિચારનું શિક્ષણ આપવું વગેરે પત્નીમાં મહત્વપૂર્ણ ખાસ કર્તવ્ય છે. કુટુંબની પ્રસન્નતામાં જ પોતાની પ્રસન્નતા હોય તથા સમૂહ કુટુંબના સુખ માટે હંમેશા પ્રયત્નશીલ રહે એવી નારી જ કુટુંબમાં બધાને પ્રિય લાગે છે. નારીમાં જ લજ્જા, ચારિત્ર, સ્નેહ, મમતા વગેરે દેવી ગુણ છે જે અનાયાસે મનુષ્યને આકર્ષે છે. તેમનામાં સહજ ભાવ, જ્ઞાન, ગૌરવ, કલાપિત વગેરે અનેક તત્વોનું જ્ઞાન તેના વ્યક્તિત્વને શ્રેષ્ઠ બનાવે છે. જે સમાન ગુણવાળી પુરુષને જ સહજ રીતે આકર્ષિત લે છે. સ્ત્રી પોતાના ચુંબકીય આકર્ષણથી, સંવેદના, સહયોગિનીતા વગેરેની ભાવનાથી જે સ્ત્રી કુટુંબના બધા સભ્યોના હિતનો વિચાર કરે છે અને તેવું વર્તનથી તે ઘરને સુખ શાંતિ ભરી દે છે. મહેનતથી અને કર્મનિષ્ઠાથી જ કુટુંબને સુખી બનાવી શકે છે. સુંદર પત્ની જ કુટુંબના કષ્ટોને પોતાના માને